टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમે તમે અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતાની વાત કરી. હવે સહિષ્ણુતા તો ટ્રમ્પમાં પણ ભારોભાર છે, જેમના નામે લઈને એક ઘોટાળો કરાયો છે. આપણે ત્યાં કહેવત છે કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. ટ્રમ્પે આ કહેવત કંઈક અંશે સાચી પણ પાડી છે. આ સાંભળીને તમને તરત જ સવાલ થાય કે અમેરિકાની જનતા તો અમીર છે. તમે આખી વાત સાંભળશો તો ખ્યાલ આવશે કે ટ્રમ્પે કેટલા એને ગરીબ બનાવી દીધા છે. આ વાત ક્રિપ્ટોકરન્સીની છે. આખી વાત જાન્યુઆરી 2025માં શરૂ થઈ. એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે ક્રિપ્ટો માર્કેટમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એ જ સમય હતો જ્યારે ટ્રમ્પના પરિવારે પોતાના નામના આધારે 4 મોટા ક્રિપ્ટો પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા, જેમાં 2 પ્રોજેક્ટ્સની ખૂબ જ ચર્ચાઓ પણ થઈ. જેમાંથી એકનું નામ છે ટ્રમ્પ મીમ કોઈન, જ્યારે બીજાનું નામ છે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ્સ. તમે વિચારશો કે ટ્રમ્પ પરિવારે આમાં શું કર્યું? તેમણે ફક્ત પોતાનું નામ અને પોતાની તસવીરો વાપરવાની પરવાનગી આપી. આશ્ચર્યજનક વાત એ છે કે તેમણે આ પ્રોજેક્ટ્સમાં પોતાનું ખાસ કંઈ રોકાણ કર્યું જ નથી, એટલે કે તેમનું જોખમ લગભગ શૂન્ય હતું. બીજી તરફ ટ્રમ્પના પરિવારના સભ્યો એરિક ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ અને વિવિધ કાર્યક્રમોમાં આ પ્રોજેક્ટ્સનો જોરશોરથી પ્રચાર કર્યો. લોકો આ લાલચમાં ફસાઈ ગયા કે આ ટ્રમ્પનો પ્રોજેક્ટ છે તો ચોક્કસપણે અહીંયા નફો થશે જ. આનું પરિણામ શું આવ્યું ખબર છે? ટ્રમ્પ પરિવારે કુલ $2.3 અબજ સીધી કમાણી કરી લીધી માત્ર ફોટો આપીને, જ્યારે બીજી બાજુ લાખો સામાન્ય રોકાણકારોએ ને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું. હવે જાણવું પડે કે આ ક્રિપ્ટો પ્રોજેક્ટ ખરેખર શું છે. ટ્રમ્પ મીમ કોઈનની વાત કરીએ તો તેનો કોઈ ખાસ ઉલ્લેખ કે ટેકનોલોજી નથી, તે ફક્ત ટ્રમ્પના નામ પર જ ચાલે છે. જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનવાના હતા ને ત્યારે તે લોન્ચ થયું. ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર એનો પ્રચાર કર્યો. શરૂઆતમાં તો તેનો ભાવ ખૂબ જ વધ્યો, પરંતુ પછી ઝડપથી એનો ભાવ 80થી 97% જેટલો ઘટી ગયો. ટ્રમ્પ પરિવારને આમાંથી ફાયદો થયો. તેમણે પોતાના નામની પરવાનગી આપીને સેંકડો કરોડો ડોલરની કમાણી કરી લીધી. જ્યારે રોકાણકારોને નુકસાન થયું એ સ્વાભાવિક છે. મોટાભાગના સામાન્ય લોકો ભારે નુકસાનમાં રહ્યા. ટ્રમ્પ પર વિશ્વાસ કરવાનું પરિણામ લોકોએ ભોગવવું પડ્યું. હવે બીજા પ્રોજેક્ટની વાત કરીએ. આ ટ્રમ્પ પરિવારનો મુખ્ય ક્રિપ્ટો પ્રોજેક્ટ છે. તેમનો દાવો હતો કે અમે બેન્કિંગ સિસ્ટમને બદલી નાખીશું અને સામાન્ય લોકોને નાણાકીય સ્વતંત્રતા આપીશું. આ પ્રોજેક્ટમાં ગવર્નન્સ ટોકન્સ વેચવામાં આવ્યા, જેમાં મતદાનનો અધિકાર મળતો હતો, પરંતુ નફામાં ભાગીદારી મળતી નહોતી. શરૂઆતમાં તો એની કિંમત ખૂબ જ સસ્તી હતી. બાદમાં એવો સમય આવ્યો કે આ પ્રોજેક્ટમાં લોકોને જે કંઈ પણ ટોકન્સ આપવામાં આવતા હતા એને લોક કરી દેવામાં આવ્યા હતા, એટલે તેને 2030 સુધી વેચી શકાય નહીં. ટ્રમ્પ પરિવારને નામ અને પ્રમોશનના બદલામાં આ પ્રોજેક્ટથી 75% સુધીની કમાણી મળતી હતી. અત્યાર સુધી ટ્રમ્પના પરિવારને માત્ર આ પ્રોજેક્ટથી $1.4 અબજ વધુનો ફાયદો થયો છે. આ બંને પ્રોજેક્ટ્સમાં એક સામાન્ય વાત છે. ટ્રમ્પ પરિવારે પોતાનું પૈસાનું રોકાણ ખૂબ ઓછું કે લગભગ શૂન્ય કર્યું. તેમણે ફક્ત પોતાના નામનો અને ફોટાનો ઉપયોગ કરીને અબજો રૂપિયા કમાયા. આખી વાતનો સાર એટલો છે કે ટ્રમ્પ પર ભરોસો કરવો જોખમી છે. તમને યાદ હશે કે ટ્રમ્પનો પરિવાર પાકિસ્તાનમાં પણ ક્રિપ્ટો બિઝનેસ કરી રહ્યો છે. ટ્રમ્પના પરિવારની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ્સે પાકિસ્તાનની સરકાર સાથે ડીલ કરી છે. હવે પાકિસ્તાનની વાત જ નીકળી છે તો જરા પીઓકે પર એક નજર કરવી પડે. પીઓકેની જનતાએ હવે પાકિસ્તાનના શાસકો અને ત્યાંની કાયર સેના સામે ખુલ્લો બળવો પોકાર્યો છે. આ કોઈ નાનો મોટો વિરોધ નથી. આ દાયકાઓથી ચાલી આવતી ગુલામી, લૂંટ, દમન અને પાકિસ્તાની સેનાની બર્બરતા સામેનો જનતાનો ભારે આક્રોશ છે. પીઓકેની ગલીમાં આજે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને લોકો એક સુરે પાકિસ્તાનથી આઝાદી માંગી રહ્યા છે. પાકિસ્તાનની પોલીસ અને સેનાએ અત્યાચારની તમામ હદો પાર કરી દીધી છે. જૂન 2026ની શરૂઆતમાં પીઓકેમાં જનતાના સંગઠન જોઈન્ટ આવામી એક્શન કમિટીએ પોતાના હક, રોજીરોટી અને વીજળી માટે અવાજ ઉઠાવ્યો. ત્યારે આ કાયર પાકિસ્તાની સેનાએ અત્યાચારો કરવાનું શરૂ કર્યું. તેમણે જોઈન્ટ આવામી એક્શન કમિટીને આતંકવાદી વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત કરી દીધી. આ તો પાકિસ્તાનની જૂની અને ખરાબ આદત રહી છે. જે કોઈ પણ પોતાનો હક માંગે તેને આતંકવાદી ગણાવી દેવામાં આવે. આ વખતે પાકિસ્તાનની આ ચાલ આખી ઊંધી પડી ગઈ. આ નિર્ણયે જ બળતામાં ઘી હોમવાનું શરૂ કર્યું.
લોકો રસ્તા ઉપર ઉતરીને પાકિસ્તાનની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ સૂત્રોચ્ચારનો જવાબ પાકિસ્તાનની સેના ગોળીઓથી આપવા લાગી, જેમાં એક સ્થાનિક વ્યક્તિ માર્યો ગયો. હવે જોઈન્ટ અવામી એક્શન કમિટીના લોકો આ વ્યક્તિનો મૃતદેહ મેળવવા માટે એક હોસ્પિટલની બહાર એકઠા થયા. અહીં પણ પોલીસ અને સેનાના જવાનોએ લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. હવે જનતા પણ બરાબર વિફરી છે. એટલે એક તરફ પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવતું હતું તો બીજી તરફ લોકો પથ્થરો ફેંકતા હતા. આ રીતે આ જોઈન્ટ અવામી એક્શન કમિટીના લોકો અને પોલીસ વચ્ચે જાણે જંગની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં અત્યાર સુધી 100 લોકો માર્યા ગયા છે, જ્યારે 400 લોકોને ઈજા પણ પહોંચી છે. જોકે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ તો સત્તાવાર આંકડો છે, મરનારાઓનો સાચો આંકડો તો ઘણો મોટો છે. પીઓકેના લોકો એક સુરે પોકારી રહ્યા છે કે પાકિસ્તાન મુર્દાબાદ. તેઓ સાથે એવો પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભારત સે જુડો. આમ પણ તમને યાદ હશે કે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગર્જના કરીને કહ્યું હતું કે આપણે પીઓકે મેળવવા માટે કોઈ યુદ્ધ કરવાની જરૂર જ નથી પડવાની. ત્યાંની સ્થિતિ જ એવી સર્જાશે કે પીઓકે આપોઆપ ભારતનો હિસ્સો બની જશે. અને આજે એ સ્થિતિ જુઓ, એ ભવિષ્યવાણી જાણે સાચી પડતી હોય એમ લાગી રહ્યું છે. પાકિસ્તાનની પોલીસ અને સેનાના અત્યાચારો અને કાયરતાની ત્યાંના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. જે રીતે પીઓકેને ભારત સાથે ભેળવી અને જોડી દેવાની આતુરતા દેખાઈ રહી છે, તે જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે એ દિવસ હવે જરાય દૂર નથી જ્યારે પાકિસ્તાનના કબજામાંથી પીઓકે આઝાદ થશે અને ત્યાં તિરંગો ગર્વથી લહેરાશે.